કલાક દૂધ ના મળે, દૂધ તો તરત મળી જાય. આ જયલો આવ્યો, મને ખબર આવ્યો તો મેં ભાષણ જેવું પુણ્યો નાથી બીજાને ભર્યું તો આમ નહીં કહેતું તારે એમ ના બીજાને ભૈરાન નહીં પડ્યું આદમી મને પડી ગયા આદમી. હેલો મિત્રો, કેમ છો બધા? તો આજના અમારા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. બચ્ચા પાર્ટી આઈ જી, બોલો કે સ્વાગત છે કેજો. હેડો આપણે શું કરવાનો હવે? ના તું બોલ, કઈ ગેમ રમવાની? બોલો કઈ ગેમ રમવાની? આપણે પેલી પાંચ આવે તો રામ બોલવાનો એવી ગેમ. એવી રમવી? હા 10-20 ના ચિંકી તારા કઈ રમવી હે? મારે હા બોલો ફટાફટ. મારે પેલી રમવી મોબાઈલ વાળી ઘોડા વાળી. મને તો પેલી મોબાઈલ ની ઘોડા વાળી રેસ વાળી રમવી. એવું હે? મને તો ઘોડા વાળી. મને તો સાપ સીડી વાળી. અને તારે લૂડો. ચેસ. તો હવે હે ને આપણે બધા ભેગા થઈને ગેમ રમશું. ક્રિકેટ તો ના રમાય, ગોળા. છગ્ગો. મોબાઈલમાં તો રમાય. હા મોબાઈલમાં. હેડો તો અમે તમને ગેમ રમતા મળીએ હવે. શું કે ભરત કાકા હોત ને તો હાલ રમો ને એનથી એ વધારે મજા આવે. અમે આ ચોર ચીઠી રમો હો ના વડી કે ભરત કાકા હોત તો મજા આવત. ભરત કાકા બહાર જ્યાં હે. ભરત કાકા ઘેર આવો ઘેર. આ છોકરો તમને મિસ કરી હી. તો ફાઇનલ મિત્રો રાતના વાગી ગયા છે 8:45 ને તમારો ભાઈ આવી ગયો છે હવે ઘરે આવી ગયો છે અને જમવાનું બની ગયું છે તૈયાર. અને આજનો વ્લોગ તમારા ભાભીએ બનાવ્યો છે કોઈક છોકરા હાથી જેણે કોના હાથી બનાવ્યો હોય મેં તો મિત્રો જોયો નહીં, પણ નાના છોકરા હાથી બનાવ્યો વ્લોગ. તો જોઈએ હવે આગળ વ્લોગ તો મેં બી નહીં જોયો. તો ચલો જમવાનું બનાવી દીધું છે બટાકા. એવું હોય? હું બહાર ગયો તો હું તો કીધું તમારા ભાભી કીધું આજનો વ્લોગ તું બનાવે છે તો એને બનાવ્યો ના નતું જવું બહાર વાળું. તો ચલો મિત્રો જમવાના અંદર આજ છે ડુંગળી અને ટોમેટાનું ડુંગળી તો ટોમેટાનું શાક, રોટલી, દહીં. ઓકે રેડી? ચલો ફટાફટ આપણે જમી લઈએ. ખાઈ એટલે ટોટા મારવાનો ભમાઈનો છે હમણાં હોય નો. મેં ખાવાનું હકીકતમાં ના પાડી તો કીધું મને લેટ થાય પણ તો એટલે આ સમજી લો કે આ શું કે વાજુ ઘટ્યું એટલે પેલું છેલ્લું જે પેલું કૂતરાનો અખવાડ આવે ને એ મારા ભાગે આવ્યું. કહો નહીં હેડો કૂતરાનું પેટમાં જાય. આમ તો હકીકતમાં કૂતરાનું પેટનું મુખ ખાવું ખોટું પડે ને. એ વાંધો નહીં મિત્રો, અડધું ડોગેશ ભાઈ ખાય ને અડધું તમારા ભાઈ ખાય. ઓકે ડોગે ભાઈ જેવા ચાલો આમ. તો ચલો મિત્રો થોડી 1-2 રોટલી ખાઈ લઈએ પછી જો જવરાય તો આજ બજારમાં ઓટો મારતા આવીએ. હા ભાઈ એકલો મારતા હશે. હોઈ જાય પાક્કું? પાક્કું કહો તો તમારો ભાઈ એકલો બજારમાં જાય મિત્રો અને તમારા ભાભી ઊંઘાઈ જાય. બરાબર ને? રેડી? હું કીધું બહાર જવું તું બ્લોગ શૂટ કરજે. અરે કે મને બ્લોગ એકલી બોલતે મને ખબર ના પડે. જે તો પેલી રેક વોર્ડ તાર મગજ તું બબડે નહીં જાય ત્યારે બબડી જવાનું. ચલો મિત્રો પહેલા જમી લઈએ ભાઈ તમને મળીએ. તો મિત્રો મસ્ત રીતે જમી લીધું. તમારા ભાભી મને આલી ભાષણ એવું આલી કે ગઈકાલે હું મારો એક મિત્ર આવ્યો હતો બરોબર અમદાવાદથી, એટલે હે પાલનપુર અમદાવાદથી જયલો તમારો વિડીયો જોતો તો કોમેન્ટ કરજો. આ વાતને શું થઈ ગયું? તો મિત્ર આવ્યો તો હું કાલ રાતે 10:30 હું મિત્રો ફ્રી થયો બરોબર. તો ફ્રી થયો એટલે સવિતાબેન એમ કે ઘરમાં દૂધ નતું. દૂધ લેવા તો 4 કલાક દૂધ ના મળે, દૂધ તો તરત મળી જાય. આ જયલો આવ્યો, મને ખબર આવ્યો તો કલાક બેહાય. આ 4 કલાક સુધી બેહાય ના અહીંયા. તો મિત્રો હું ઊંઘ પૂરી નહીં થાતી. કદી થાય ઊંઘ પૂરી? મિત્રો હું હે ને 10:30 ગયો બરોબર. 10:30 થી 11:30 ગયો. હવે કાલનો દિવસ હું ખાલી 12:30-1 વાગ્યા સુધી બેસી રહ્યો. એમાં તો અરે બીજા દાડે મને ભણાવવાનું ચાલુ થઈ ગયું. મોડા સુધી ઘેર આવો ના હાલત કીધું છે હાલત. સાચી વાત છે. હવારમાં નતું કીધું તે તમને ફોન આવ્યો તમે બરાબર ફાટ થઈ ગયો. હવારમાં નતું કીધું તે કહું જ કે તમારા માટે હું મારા માટે નહીં કહેતી. તમારી ઊંઘ બગડે એટલે કહું, તો જીવ પડે એટલે કહું ને ફરો હું તો 4 વાગે ઘેર આવો. પણ મારે ભાષણ જેવું નાથી બીજાને ભર્યું તો આમ નહીં કહેતું તારે એમ ના બીજાને ભૈરાન નહીં પડી હોય આદમીની, મને પડી જાય આદમીની એટલે હું કહું છું.
મિત્ર જુઓ અમારા ઘરની પર્સનલ ચર્ચા હું તમને બતાવું છું આવો બ્લોગર કોઈ નહીં હોય કે જેની ઘરની પર્સનલ ચર્ચા બતાવશે ને મારા અવાજ ન શીખે શું થઈ ગયું બેહી ગયો હોય બરોબર તો કાલ રાતના હું લેટ આવ્યો ને તો મને તો ઘણું ઘણું સંભળાવી દઉં મારા મમ્મી એમ ભળાઈને હોય 1 થી 2 મહિનાના અંદર માણસ એકવાર લેટ આવે કે ના આવે એ દોસ્તીમાં આવે કે ના આવે ખોટું મત બોલો આ મહિનામાં તમે 3-4 વાર લેટ એ આવ્યા જૂઠો મત બોલ જૂઠો મત બોલ હા ગયા રવિવારે કેટલા લેટ આવ્યા હતા કેટલા વાગે આવ્યા તો મૂળ તો મોડા જ આવ્યા ટાઈમ કે કેટલા મોડા આવ્યા જ્યાં રવિવારનો ટાઈમ કે ખાલી મન 5 વાગ્યાનું આલીને જોઈ અને આવી 8 વાગે જ્યાં રવિવારે હું તને 7 વાગે તને મળ્યો હતો મિત્રો ગયા રવિવારે હું બહાર ગયો હતો ને તમારા ભાભીને 7 વાગે આ ઉનાળાના દિવસે 7 વાગે અજવાળો હોય એના આગલા રવિવારે કેટલા વાગે આવ્યા હતા ફોર્મમાં આવી જાય વળી બહાર જાય એટલે તો હરખા જવાબ જ નહીં આવી ફોર્મમાં આવી જાય ફોન મૂકી દેહી કાપી દેહી જંગલના બહાર વાઘ જાય એટલે બધી જી વાત પટી ગઈ વાત એ તો કોક દાડો ચાલો મિત્રો ઘરની ચર્ચામાં થોડી હાલ ઘરમાં પટાઈ દઉં અને પછી બહાર જવાનું ઓટો મારવા જાઉં બચ્ચા થઈ હા હેડ કોમ કર મારા દોસ્તાર જોડે જાઉં તને આવું હા દોસ્તારો બધાને પર્સનલી ફોન કરીને કેવું છે મારે કે મારા વરને ના બોલાવો શું ના કરો મારા વરને ના બોલાવવાનો દોસ્તારોને એમ કેવું કે મારા વરને ના બોલાવો બકા બોલાવવાનો તો અઠવાડિયામાં એક જ વાર બોલાવવાનો વાત કરે દોસ્તી પહેલી હોય મારા જે ભાઈઓ બ્લોગ જોતા હોય મને જેમ લાગે. મારા ભાઈઓ બહેનો જે પણ બ્લોગ જોતા હોય મિત્રો તમારા ભાભી સાચી કે હું સાચો કમેન્ટ કરજો બરાબર ને સાચા ખોટાનું આવતું જ નહીં બકા બહેરાન ટાઈમ તો આલવો જ પડે એમાં તો હા, હા. કોઈ શું? comment એવું નહીં કરે એમાં ખોટું સોમથી શનિ સુધીમાં મિત્રો બહેરાન ટાઈમ આલું તો રવિવાર કે કોઈ બી અઠવાડિયે હવે પણ રવિવારે તમે જ આવજો, હું મારા બેનપણીઓ જોડે જાય ઓકે, done, done. હું નહીં બનાવું ઓકે. એ મારામાં ના આવે ઓકે ડન ફાઇનલ ના વાંધો નહીં હેડો આવતા રવિવારે હું બહાર જાય તમે ઘેર રહેજો. મામલો મેદાને ચડી ગયો હા આ વાંધો નહીં કઈ વાંધો નહીં ચલો મિત્રો સોમથી શનિ સુધી તમારા ભાઈ તમારા ભાભી યાદ બ્લોગ ઉતારશે અને રવિવારના તમારા ભાભી અને બેન પણ યાદ જાય મુંમાં દોસ્તારો હતી જાય ઓકે ડન કમ્પ્લીટ લો હાથ મિલાઈ નહીં જવાનું હવે તો હમણાં જ વાત થઈ ગઈ જો ફરીજી કે એક જ મિનિટ બહુ આવું એ દોસ્તારો પાસે જવા નહીં દેતી મિત્રો તમારા ભાભી આવી તાની મને બોલ કરે છે કે શું એનો લોચો પડી ગયો હે બોલું જ કે બકા દોસ્તારો જોડે ઓછું ભરવાનું દોસ્તારો જોડે ઓછું ભરવાનું એક દાડો ખાલી મહિનાના અંદર મિત્રો લગન પહેલા તમારો ભાઈ લગન પહેલા હે ને રેગ્યુલર મસ્ત જઈને બે હતો અને લગન પહેલાની વાત છે હવે ના તે હવે શું માણસને ફ્રીડમ જતી રહે લગન પછી ફ્રીડમની વાત નહીં ઓ જબરી ફ્રીડમ તો હે આપણે હો મિત્રો તમારા ભાભી મને બોલ કરે એના વિશે 2 શબ્દ તમે કહો કોઈ કહેવા જેવા જ નહીં હું બરાબર જ બોલું હું તમારા માટે કહું મારા માટે કહેવાય એટલે કોક દાડો તો જવું કે ના જવું ના જવાનું કોક દાડો બી ના જવાનું ના જવાનું વાળે જાય હું તો જાજો બરાબર જોવું જેવા તો મારા મમ્મી છે કહ્યું સહિતાબેન શું કી ખબર હે હવે તો ક્યારે કાલ રાતે હું મોડો આવ્યો કે ઘેર હવે તો ક્યારે મોડો ઘેર આવે ને તો પટ્ટી જો બહારથી કે લોક માર દેવાનું ખબર હે હા બરાબર હે બાર પુરાડવાના બહારથી લોક મારી કહો હતો ને મિત્રો હું તો જતો રહું પછી ફરીથી કાલે પાછો ના આવું એ જાણે કહો ને હું ગુસ્સા માઉન્ટ આબુ જતો રહ્યો તો એટલે ફરીથી જતો રહું પછી તમને હમણાંથી નાટક વધારે બુજી પછી તમે તમારા ભરતને ખોઈ બેસશો તમારા ભરતને ખોઈ બેસશો આ સોનાના હીરા જેવા ભરતને ખોઈ બેસશો હીરો નહીં લોખંડ છે લોખંડ છે વાળો કાટ ખાયેલું બજારમાં જવું હે હા મોડું છે હવે શું બજારમાં 10 વાગે નહીં જવું ને હા લઈ જા હા તો વાંધો નહીં હેડો હોઈ જઈએ બજારમાં નહીં જાવ બજારમાં તો 12 વાગીને તો જવું હોય હું એકલો જ જવું ને હમણે હું એકલો જવાનું કહું ને મિત્રો કે અમને એકલો બજારમાં જાઉં તો ફટાક લઈને ના પાડો નાચ પાડું કે કાલ જ્યાં 2 વાગે ઘેર આયા હવે જેટલી વાર કહે પણ એક 2 ને વાગે ઘેર આયા હો એવું તો બોલ લસપુર એવું તો બ્લોગના અંદર ટાઇટલમાં બોલજે કે રાતે જ્યાં હતા 2 વાગે ઘેર આયા એમ બોલ પરું આખો દાડી સાચી જ વાત છે મોડા સાચી વાત મારા ઓઢા ભાઈઓ તમે જો ઓઢા ભાઈઓની સોરી મારા જે ભાઈઓ લગ્ન ના કર્યા હોય પ્લીઝ વિનંતીથી કહું કે બૈરું સારું મળે તો લગ્ન કરજો બાકી આવું બૈરું મળે તો મત કરજો બરાબર ને નહીં મળતો ને એને પૂછો હા જે નહીં મળતો ને બકા ખુશ જ છે ખબર પડી ઓયા ઘણા ખુશી કેટલા ખુશી ખબર છે બધા ખુશ જ છે પણ એની ખુશી તમે થોડો વ્યક્ત કરવાના હા તમારે શું દુખે તો કાઈ તો છૂટા છેડા આલુ બરા મારે લગ્ન પહેલા તો એકદમ ખુશ હતો હું પણ હવે લગ્ન પછી થોડો લોચામ થઈ ગયો સારું કહેવાય સારું કહેવાય તારા આપણે કરાર માટે નહીં 5 વર્ષના કરાર માટે તને નહીં લઈ મેં
હા સારું કોનો 1 કરોડ આલ દેજો જતી રહે પોચ કેટલા 1 કરોડ 1 કરોડ તો મેં કદી જિંદગીમાં એકાદે જોયા નહીં એટલા તો શું? એકાદે જોયા હા તમે આલોય નહીં એટલે તને એવું લાગે મારા જોડે 1 કરોડ રૂપિયા હોય ને તો છૂટું થાય નહીં એમ ને હા હા મિત્રો તમે થોડો મોબાઈલે પડી ગયો બોલતે બોલતે મિત્રો તમે તમારા ભાઈને થોડો ટેકો કરજો કે 1 કરોડ રૂપિયા હું ભેગા કરી આ માણસને આલીને અને વાહણે વ્યવહાર જુદો કરું બરાબર ને સારું કહેવાય સારું કહેવાય લડો મિત્રો અમે ઓની આ બધું શું કે કચકાચા કરતો હેડી જ જાય બહેરું છે શું છે આ બોલી તો કહેતા નહીં ના એ કઈ મારા અવાજ ને શીખે શું થયું આજ ખબર નહીં પડતી શું કહે એટલે ઉપર જોઈ રહ્યો તો ચલો મિત્રો આપણે બજારમાં જો જવરાય તો આપણે જઈએ ઓટો મારીને મસ્ત મોં આવીએ બરાબર જવાનું બજારમાં હાલ ચાલો ઓટો મારતા આવીએ 8:10 ત્યાં મસ્ત એક બજારમાં ઓટો મારતા આવીએ એક મસ્ત ગરમ ગરમ હોય તો ખાતા આવીએ નકર ઠંડુ ઠંડુ દૂધ વાળું મારતો પીવાની ઈચ્છાથી પીને આવીએ ચોટી તો જો હે બધા ચોટી જાહે ભલે ચોડે તો પણ પીવું તો છે જ પીઓ તો ચાલો કન્ટિન્યુ તમારા ભાભી ગુસ્સે થઈ ગયું હોય રસ્તામાં અલા પણ વિડિયો નતો કરો આગળ દેખો નહીં દેખું જવા દો ઉભા રહો જવા દો ઉતરી જા શું ખાવું હે બોલતો કરા શું ખાવું હે કોને મેં એકદમ ફાસ્ટ બાઇક ચલાવી કે તો તમારા ભાભી ગુસ્સે થઈ ગઈ શું ખાવું હે બોલતો કરા તાર મોટું સારું નહીં લાગે મોટું બગાડે તો વધારે ખરાબ લાગે શું ખાવું હે માર નહીં ખાવ લેવું લે હેડો થોડા ના બોલતો ખરી શું ખાવું હે તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા ઘરે અને મારે ચપ્પલ મૂકી દેજો મોય મૂકી દે કે શું કે બીજી વાર આવું જ ના ચમ ના આવે કારણ તો કે કારણ તો કે હા તમારે ભાવે કે આજ પછી હું તમારું બાઇકમાં કદી આવું જ ના શું કારણ થી આવે ખાલી કે જો નહીં હા કારણ કે કારણ બોલ માણસ રાતના આઈસ્ક્રીમ લાવે આ માણસ લાવીએ છાસ લાવીએ બોલો રાતના 11 વાગે છાસ પીવાનો ટાઈમ હે કોઈ હા સોના રે એ શું કારણથી તમારા બાઇકમાં નહીં આવે એમ કે નથી આપું પ્રોમિસ એમ કે નહીં બેવું કદી એમ કહી દે કદી નહીં બેવું જો 100% સોગન ખાઈ લે સોગન ખા લાવો લે તમે મગજ પણ ખરાબ કરો શું કારણ હવે નોર્મલ તો મિત્રો એક સ્વાભાવિક હાઈવે બીજો નોર્મલ આવે તો માણસ નોર્મલ તો બાઇક સ્પીડમાં થઈ જાય એમાં શું ગુસ્સો કરવાનો હોય હા હવે મિત્રો શું એની ઉંમર થઈ છે એટલે હવે થોડું એનું મગજ છે ને ઓછું એડવા મળ્યું હોય સાચી વાત હે સાચી વાત ને હોય હેડો સાચી વાત ને સાચી વાત ને હા તો ચલો મિત્રો રાતના વાગી ગયા 11 વાગી ગયા છે અને આજનો બ્લોગ આપણે રાખીએ આટલા સુધી અને આજનો બ્લોગ નાનો હશે એટલે ઇન્ટરેસ્ટિંગ નહીં હોય તો એ પ્લીઝ સપોર્ટ કરજો કરી દેજો અને દેખો આ માણસ હવે મારા પાસે બાઇક પાછળ નહીં બે 100% નહીં બે પાક્કું મોઢાઈ બોલી તો ચાલો મિત્રો આજનો બ્લોગ આટલા સુધી જો આજનો બ્લોગ તમને પસંદ આવ્યો હોય તો મસ્ત કોમેન્ટ કરી નાખજો ને હમણાંથી હું તમારા કોમેન્ટનો જવાબ નહીં આવતો એના માટે દિલથી સોરી પણ હવે હું તમારા કોમેન્ટનો જવાબ આવતા રહ્યો તો મસ્ત કોમેન્ટ કરજો જેથી અમે કોમેન્ટનો જવાબ આપવા મજબૂર થઈ જઈએ એવી મસ્ત કોમેન્ટ કરજો ચલો મિત્રો આજનો બ્લોગ આપણે રાખીએ આટલા સુધી મળીએ કાલ સવારે 8 વાગે નવા દિવસે નવા બ્લોગમાં ત્યાં સુધી બાય જય હિન્દ જય ભારત જય છાસ પ્રીમિયમ અને હવે તમારા ભાઈ મારા બાઇક પાછળ નહીં બે પાક્કું ઓવે ઓકે નીકળો